જો આંખ ન ખાતી હોય કે નહીં તો મેં આંખ બી ન ખાઈ દો, જેટલા બી રૂપિયા ખર્ચા હોય એવો માપ છોડ દેના, પણ તું આમાં કામ દેખતા આવી જાય તો આમાં મન કા વાંધા છે યો કતના લે. કોણ કહેતો હતો એવું? ચૈતરભાઈ. ચૈતર વસાવા. કોઈ કીધું નહીં મને. ચૈતર વસાવા ડેડિયાપાડા એમએલએ ને? ડેડિયાપાડા. બરાબર. તો જીના આંખ નાખી તા પછી તો દુઃખમી થી સુખમી આવે તો તું આમાં કા પુનિત થોડા જાના હતા યો પણ કતના. આજે તું મને યાદ કરતા કરતા માં આંગણે હાલાત તો અંદર કીના ભાવ વીકે ચાલ ચૈતર વસાવાન મિલનો છે, સાહેબાન મિલનો છે તો કીના ભાવ પ્રગટ હુઈ આવી દિલમી તો તું મન મિલા હાલા એવું કતના લે. તો પછી મેં તું બીજા કા આશીર્વાદ આપું તો માટે એવું કે મેં કાંઈ આંખ ન ખાય હિનો હોય તો મેં આમાં કા હું દેખતા આવી જાય હિના જો કડા ડોક્ટર મિલ જાય કે નહીં ખર્ચા કરનારા મય સૌ એવું કતના લે. તમને રૂબરૂ મળ્યા હતા? હા, મેં રૂબરૂ મળી આવ્યો. એવું છે? હા. એટલે આવી રીતે વાત કરી એમ ને? આવી રીતે વાત કરી હતી. સરસ કહેવાય. બાકી કોઈ હજુ મને આજ સુધી એટલા અધિકારીઓ હાથે એટલા કલેક્ટરોની હાથે બી હું ફર્યો છું પણ મને આવું કોઈ મને સલાહ નહીં આપી. એવું? હા. બરાબર. એ ઓળખાણ કરાવનાર બી આપણા રાજા કુવા વાળા જસુબાપુ ખરા ને એમના ભાઈ રણછોડભાઈ. એવું? હા. હું તેમના હાથે જ રહેતો હતો એટલે એમને બધા જ અધિકારીઓ નાના મોટા અધિકારીઓ મુખ્યમંત્રીઓ હોય વન મંત્રીઓ હોય તે બધા એમને ઓળખે. બરાબર. એમને એ મને લઈ જાય પણ કોઈ દિવસ મારા ખભા પરથી હાથ નહીં ઉતાર્યો એટલે મને રણછોડભાઈ નો એક ગર્વ છે એમ. પણ હવે હું કે કુદરત નું હું કરું હું ના કરવું તે એના હાથમાં, કુદરતના હાથમાં છે. હા, એટલે લખવો થઈ ગયો ને એટલે હમણાં થોડુંક કવરી આવી ગઈ છે બોલવામાં પણ હજુ ભજન નહીં ગાઈ શકતા એમ. બરાબર. બાકી અમે તો બે જ ભાઈઓ બી જઈએ તો બી વાંધો નહીં. બરાબર. શું નામ તમારું આખું? રતિલાલભાઈ નવલભાઈ વસાવા. ગામ? ગામ જરોય પણ હવે રહેવાનું ઉમરલાત કરી દીધું કેમ કે મમ્મી નથી પપ્પા નથી ભાઈ છે તે બી રાજવાડી. અમારા મમ્મી એક ને પપ્પા અલગ એટલે હવે તેમને મારે બી કઈ બનતી વાત આવતી નથી. તે બી પીવામાં લાગી ગયા. બેનો હતી બે બેનો છે એક બેન તો વડોદરાની પેલી બાજુ છે સાવલી તાલુકામાં. બરાબર. બરાબર. એક બેન અહીંયા કરજણ તાલુકામાં છે. એક બેન મરી ગયા. પપ્પા મમ્મી બધા જતા રહ્યા. મેં એકલો જ છું માલિક. મેં એકલો જ છું એવું તો ના કહેવાય, તમે બધા જ છો. બધા હાથે જ છે ને? હા, કાંઈ જરૂર પડે તો આપવા વાળો બેઠો જ છે ઘટમાં. સાચી વાત એને છે. કાંઈ હોદવું ના પડે. સાચી પૂરું વાત છે. કરવા વાળો બેઠો જ. પણ મારા દિલમાં એવું કે માગ્યા વગરનું મળે ને એને મળ્યું કહેવાય. સાચી વાત છે. બાકી માગતા કરતા મરવું ભલું. બરાબર. આપણી વાણીમાં મીઠાશ હશે ને તો માલિક ઓટોમેટિક આપવા વાળો આવશે. બરાબર છે. બાકી માગવું નથી ને મરવું નથી. સાચી વાત છે. સરસ ભજન ગાયું તમે અને વાત પણ બહુ સરસ કરી તમે. ગમી ગયું. બાકી ગાવા વાળા ઘણા ગાયા કરે પણ એ ગાય બજાય હરી નહીં મળે અદલ ફકીરી અદ વચલા એના શું મતલબ એમ. સાચી વાત છે. કરું તો સારું કરું. બે જ રોટલી ખાવી પણ થોડો શાકમાં બી કે સ્વાદિક જોઈએ એમ તો મજા આવે. સાચી વાત છે. આ તો ગાવા વાળા કેવું કે મરણના ભજનોની એક પેનલ બનાવી દે એટલે એમને તો જેમ પૈસા પડે તેમાં બીજાને પેટી તાપે ના. હા, સાચી વાત છે. ભજનમાં આવું પાછું કોમ્પિટિશન વાળું જબરું હે ને સાહેબ. એ બધું સમજાઈ જાય. તબલા વાળો, બેન્જા વાળો ને ગાવા વાળો એ 3 જણનો એક મિલન થઈ જાય એટલે પછી એ લોકોનું કલ્યાણ જ ને બીજા ગાવા વાળા તો એમને તો રાહ જોયા કરે. એક મસ્ત ટવકો ગાશો જરીક. એક લાઈન એમ ફોટો પાડો એક મસ્ત તમારો એટલે
આવેલ મન ખો સુધારો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો ગુરુજી મારો, આવેલ મન ખો સુધારો. લક 84 માં ભવદિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો, ઘડી ઘડી પશુ અવતારો. રામ મળવાનો ગુરુ અમને, રામ મળવાનો, રામ મળવાનો અમને માર્ગ બતાવો, એ મટી જાય ઘોર અંધારું રે ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો ગુરુજી મારો, બધાનો જન્મ સુધારો. આવું આવડી સાહેબ. ના ના, જોરદાર, સરસ. હા.